નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। સોંગઢ તાલુકાના ટોકરવા ગામે ઘરમાં આગ લાગી। બનાવને લઈ ધારાસભ્ય અને મામલતદાર પહોંચી ગયા। તાપી જિલ્લાના સોંગઢ તાલુકાના ટોકરવા ગામે શુક્રવારના રોજ રાત્રિના અંદાજે 10 કલાકની આસપાસ આગ લાગી હતી। જો કે ઘરમાં લાગેલી આગમાં ઘરવખરી બળીને રાખ થઈ હતી। બનાવની જાણ ધારાસભ્ય અને મામલતદારને થતાં ઘટના સ્થળે પહોંચી ગયા હતા। આગને ફાયરના જવાનોએ કાબૂમાં લેતા મોટી જાનહાનિ ટળી હતી। વ્યારા શહેરના વૃંદાવન ધામ સોસાયટીમાં રહેતા મહિલા ઓનલાઈન ઠગાઈનો ભોગ બન્યા। તાપી જિલ્લાના વ્યારા શહેરના વૃંદાવન ધામ સોસાયટીમાં રહેતા ફરિયાદી મહિલા રાજેશ્વરીબેન ગૌતમ નાઓને સોશિયલ મીડિયાના મારફતે ઘર બેઠા કમાવાની લાલચ આપી લિંક મોકલી ઓનલાઈન 2,92,600 રૂપિયા પડાવી લઈ છેતરપિંડી કરવામાં આવી હતી। બનાવને લઈ ફરિયાદી દ્વારા ફરિયાદ આપવામાં આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે, જે માહિતી શનિવારના રોજ 10:30 કલાકે મળી હતી। વ્યારા શહેરમાં થયેલ ચોરી પ્રકરણમાં અન્ય સીસીટીવી બહાર આવ્યા। પોલીસે અલગ અલગ 5 ટીમ બનાવી। તાપી જિલ્લાના વ્યારા શહેરમાં આવેલ ફડકે નિવાસ વિસ્તારમાં 13 લાખથી વધુની મત્તાની ઘરફોડ ચોરીના પ્રકરણમાં શકમંદ આરોપીઓ બાઇક પર શહેરના અન્ય વિસ્તારમાં પણ દેખાયા હોવાના સીસીટીવી બહાર આવ્યા છે। ત્યારે ઘરફોડ ચોરીના રીઢા આરોપીઓને પકડવા માટે વ્યારા પોલીસે અલગ અલગ 5 ટીમ બનાવી છે, જેઓને વહેલી તકે ઝડપી પાડવામાં આવશે એમ પીઆઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું, જે માહિતી 9 કલાકે મળી હતી। વ્યારા તાલુકાના પન્નેરી ગામે સુગર ફેક્ટરીના રૂમમાં રહેતા 50 વર્ષીય મહિલાએ જીવન ટૂંકાવ્યું। વ્યારા તાલુકાના પન્નેરી ગામે સુગર ફેક્ટરીના રૂમમાં રહેતા 50 વર્ષીય વિધવા મહિલા માનસિક રીતે અસ્વસ્થ હોય તેમણે ઘરમાં મૂકેલ શ્રીમતી મહેંદી મિક્સ ઓઇલની બોટલમાંથી ઓઇલ પી લેતા સારવાર અર્થે ખસેડાયા હતા, જેઓનું સારવાર દરમિયાન મોત થતાં પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે, જે માહિતી શનિવારના રોજ 2:30 કલાકે મળી હતી। સોંગઢ નગરપાલિકાની ચૂંટણીમાં 25 મતદાન મથક ખાતે ઈવીએમ સહિત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો। સોંગઢ નગરપાલિકાની ચૂંટણીને લઈ આવતીકાલે મતદાન થવા જઈ રહ્યું છે, ત્યારે ચૂંટણી વિભાગ દ્વારા 25 જેટલા મતદાન મથક ખાતે ઈવીએમ સહિત પોલીસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાય તેને ધ્યાને લઈ તમામ પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી છે, જે માહિતી સાંજે 6 કલાકે પ્રાપ્ત થઈ હતી। ડોલવણ 4 રસ્તા નજીક 2 દુકાનના તાળા તૂટ્યા। પોલીસે ફરિયાદ લઈ તપાસ શરૂ કરી। તાપી જિલ્લાના ડોલવણ 4 રસ્તા નજીક આવેલ 2 દુકાન મારુતિ ટ્રેડર્સ અને કિસાન પશુ આહાર નામની દુકાનમાં તસ્કરોએ કરતબ બતાવી હતી, જેના ગલ્લામાં મૂકેલ બંને દુકાનમાંથી કુલ્લે 1,44,000ની ચોરી કરી ફરાર થઈ જતા ફરિયાદી મુકેશભાઈ શર્માએ ડોલવણ પોલીસ મથકે ફરિયાદ આપી છે, જેને લઈ પોલીસે તપાસ શરૂ કરી છે, જે બાબતની માહિતી સાંજે 6 વાગે પ્રાપ્ત થઈ હતી। સોંગઢ તાલુકાના સિંગપુર ગામે દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહત અનુભવી। તાપી જિલ્લાના સોંગઢ તાલુકાના સિંગપુર ગામે દીપડો નજરે પડતા વન વિભાગ દ્વારા ત્યાં પાંજરું મૂકવામાં આવ્યું હતું, જેમાં દીપડો પુરાઈ જતા ગ્રામજનો દ્વારા વન વિભાગની ટીમને જાણ કરવામાં આવતા તાત્કાલિક ત્યાં પહોંચી જઈ દીપડાનો કબજો લઈ ઊંડાણના જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી હતી, જે માહિતી શનિવારના રોજ 10 કલાકે મળી હતી। ઉચ્છલ તાલુકાના વાઘસેપા ગામના ફરિયાદી ટ્રસ્ટના નામે છેતરપિંડીનો ભોગ બન્યા। તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના વાઘસેપા ગામના ફરિયાદી કનુભાઈ વસાવા નાઓને અમિત કુમાર નામના ઈસમે ક્રિસ્તી ટ્રસ્ટ બનાવવાના નામે ફરિયાદી પાસે અલગ અલગ રીતે ઓનલાઈન 3,69,000 રૂપિયા પડાવી લઈ ઠગાઈ કરતા ફરિયાદી દ્વારા ફરિયાદ આપવામાં આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે, જે માહિતી શનિવારના રોજ 3 કલાકે મળી હતી। આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમયક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે અને મને રજા આપશો। આભાર। જય હિન્દ, જય ભારત।